पिता की जो कदर करता है वो कभी गरीब नहीं होता। कदर करता है जो अपनी माता की वो कभी बदनसीब नहीं होता। वैसे तो इतनी आसानी से इस जहां में नहीं मिलता है कुछ, मगर अगर सर पे हाथ हो माँ बाप का तो उससे बड़ा कोई खुशनसीब नहीं होता। नमस्कार, હું છું રાજેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ ફક્ત ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી। મોરબીમાં નાની એવી એક વાત છે કે જીવતા માવતરને પણ આપવા માટે સમયની બે ઘડીઓ જ્યારે લોકો પાસે નથી હોતી, ત્યારે આવા કપરા સમયમાં પોતાના પિતૃના મોક્ષાર્થે જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આ જારિયા પરિવાર દ્વારા જે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે મોરબીમાં, ત્યારે આજે આ મોરબીમાં ખાસ તો જાણીતા ગુજરાતના એવા લોક સાહિત્યકાર કે જેમનું નામ એમનો પરિચય છે રાજભા ગઢવી આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે। ત્યારે રાજભા ગઢવી સાથે આપણે સીધી વાતચીત કરીશું અને આ જારિયા પરિવારનું જે આ વિશેષ આયોજન છે તેઓ કઈ રીતે આયોજનને જોવે છે અને શું સંદેશ આપશે। રાજભા, સૌથી પહેલાં ધ પ્રેસ ઓફ ઇન્ડિયામાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। ધન્યવાદ। જાડ ટળે મન મળગળ અને નિર્મળ થાવે દેહ, ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે હે। ભગવાન ભાગવતનું જ્ઞાન યજ્ઞ એટલે જેમ આપણે ખાવા માટે ખોરાક જોઈએ, જીવ દરેકને, વાહન હોય તો ડીઝલ પેટ્રોલ જોઈએ, તો એમ શરીર માટે આપણે અનેક જાતના ભોજનો નાન તેન બધું જોઈએ, તો આત્માને કંઈક જોઈએ કે નહીં? તો આત્માના ખોરાક માટેની આ ભાગવત કથા છે। એના માટેનો જારિયા પરિવાર હામતમામા અને એમના બધા દીકરાઓનો આખો પરિવાર, સંસ્કારી પરિવાર આવું ઉજળું કામ મોરબીના ટીમે જ્યારે કરી રહ્યા છે ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું। લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહા, સંદેહ વાગોળવા માટે આજની રઢિયાળી રાત, આજનો આ પ્રોગ્રામ કોઈ મનોરંજન નહીં પણ સાંસ્કૃતિક ધરોહરનો એક યજ્ઞ ચાલી રહ્યો છે જારિયા પરિવારના આંગણે। એમાં હું પણ આહુતિ દેવા માટે આવ્યો છું। આ બધા સાંભળવાવાળા આવ્યા છે એટલે ખૂબ આનંદ વ્યક્ત કરું છું। મા રવેચી કુળદેવીની એના ઉપર કૃપા છે એટલે આવા કાર્ય થાય છે અને આવા કાર્ય થતા રહીએ। જય માતાજી। મોરબીની જનતા ખાસ કરીને શ્રીમદ ભાગવત સપ્તાહમાં જોડાય તે બાબતે શું અપીલ કરશો? મોરબી સંસ્કારી નગરી છે અને ખૂબ આવા સનાતનના ઉત્સવો પણ અહીંયા મેં ખૂબ જોયું છે કે બહુ થાય છે, એટલે જનતા અહીંયા ભાગવતમાં આવે અને આ જ્ઞાન યજ્ઞનો લાભ લે અને લે જ છે, એનો આનંદ છે। અને બસ આ એક જોડવાનું કામ છે। 18 વર્ણ હામતમાં 18 વર્ણ સાથે જોડાયેલા છે, તો આ એક કરવાનો એક આ ધર્મોત્સવ છે અને જ્ઞાન યજ્ઞ ચાલે છે, એનો આનંદ છે। સર, બહુ જ કહેવાય કે એક સારો જ્ઞાન યજ્ઞ પણ ચાલી રહ્યો છે। નિર્મલભાઈ, ઈશ્વર તરફથી જારિયા પરિવારને આવી દિવ્ય શક્તિઓ મળી છે કે આવું સત્કારી હાલ જારિયા પરિવાર કરી રહ્યો છે, આ પ્રસંગને લઈને શું લાગણી વ્યક્ત કરશો તમે? બસ આમ ભાઈએ કીધું, રાજભા મોટા ભાઈએ, એટલે એમાં કાંઈ બાકી જ નથી મારા પાસે, બીજા કોઈ શબ્દ જ ના હોય બોલવાના। પણ માતાજી ભગવાનની, પિતૃઓની, માતાની, પિતાની બધાની કૃપા ભેગી થાય ત્યારે ભાગવત સપ્તાહ થાય, બાકી ન થાય। એની ઈચ્છાથી બધું થઈ રહ્યું છે અને એની ઈચ્છાથી બધું પૂર્ણ થશે એવી માતાજી ભગવતીને, રવેચીમાને, કૃષ્ણ ભગવાનને, પિતૃઓને આશીર્વાદ માંગી અને ખૂબ દયા રાખે બધા ઉપર એવી ભાવના અને એવા આશીર્વાદ માંગુ છું। ચોક્કસથી કહી શકાય પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ પાછળ દોટ મુક્તિ જે આજની જે જનતા, ખાસ કરીને આવા જે સત્કાર્યોને, જે આવા ગુજરાતની ગરવી અસ્મિતાને જીવંત રાખતા લોક સાહિત્યકારો આજે આ મંચ પરથી એક લોક ડાયરાનું એક લોકોને રસપાન કરાવવા જઈ રહ્યા છે, તે ખૂબ જ આનંદ અને મોરબીવાસીઓ માટે ખરેખર એક સારી બાબત પણ કહી શકાય। પાછળની તરફ હું મારા જે કેમેરામેન છે મિહિર મહેતા, એમને કહેવા માંગીશ કે જે ઓડિયન્સ છે તેમના પણ દ્રશ્ય બતાવી દઈએ। તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં લોકો પણ અહીં જોવા મળી રહ્યા છે। સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓની પણ ખાસ એક વિશેષ કહી શકાય તેવી નોંધપાત્ર હાજરી અત્યારે હાલ અહીં જોવા મળી રહી છે। ખરેખર તો આ જે શ્રીમદ ભાગવત સપ્તાહ છે તેમાં આપ જોઈ રહ્યા છો કે આ તરફ બહેનોનો પણ ઘણો બધો ધસારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને જ્યારે આજે રાજભા ગઢવીનો લોક ડાયરો હોય ત્યારે ઘણા બધા જે બહેનો છે તે પણ બહોળી સંખ્યામાં અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે। જારિયા પરિવાર દ્વારા આજે ખાસ તો જે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન અને એમાં પણ સોનામાં સુગંધ કહી શકાય તો તેમાં અતિશયોક્તિ નથી કે તેમાં ગુજરાતના જાણીતા
લોક સાહિત્યકાર રાજભા ગઢવી આજે લોક ડાયરાનું જે આયોજન અને જે માઇકનું સુકાન સંભાળશે ત્યારે જે શ્રોતાજનો છે તે પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રોતાઓમાં ખાસ કરીને રાજભા ગઢવીને સાંભળવા માટે પણ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતની ધરતી, ખાસ આ ગુજરાતની ધરતી વિશે 4 લાઈન ચોક્કસથી અમે કહેવા માગીશું કે શબ્દ જ્યાં શોધો તો સંહિતા નીકળે, શબ્દ જ્યાં શોધો તો સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો તો સરિતા નીકળે. ગરવી ગુજરાતની આ એ પાવન ધરતી છે કે જ્યાં રાજા જનક આવીને જો હળ ચલાવે એકવાર તો ફરી એકવાર અહીંથી સીતા નીકળે. સહયોગી મિહિર મહેતા સાથે હું છું રાધેશ બુદ્ધભટ્ટી, ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.